સંજુભાઈની હોટલ છે ને ત્યાં આપણે અત્યારે જો ઊભા રહ્યા છીએ, કેમ કે આપણે ગાડી રહી એ થોડીક ઓવરલોડ દેખાય છે, કેમ કે આપણે ડાઉટફુલ જેવું છે. અને અત્યારે નવાપુર બોર્ડરે ચેકિંગ ચાલુ છે, કાંટા ઉપર બોર્ડર પાસ કરીને. અને આપણે એક જોવો, આપણે જસદણની ગાડી આપણને ભેગી થઈ ગઈ છે. જોવો તમે, આપણે જસદણભાઈને ગોખલાણા ગામ છે ને ત્યાંની ગાડી ભેગી થઈ છે. જસદણભાઈ ગોખલાણા ગામ રહ્યું ને ત્યાંની ગાડી છે. આપણે 9699 નંબરની ગાડી છે. અને આપણે જોવો માલ જોઈએ નાખી દીધો છે પાછો બોલેરો પિકઅપ. આપણે ટાયરમાં જે પંચર કર્યું હતું ને એ ટાયરમાં જો અત્યારે એર પકડી લીધો છે. તો બાજુ 4 બાજુના સાપ છે, રીંગણા છે, સેવ ટમેટા અને દાળ છે. તમે આપણે આમની ચેનલ યુટ્યુબમાં છે મારું ભાવનગર કરીને, અને એ વતન આપણે ગાડીઓના વિડીયો ઉતારે છે. અને મિત્રો આપણે જોવો પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે હજી પોરબંદર વાળા ભાઈ છે એમની ગાડી જો આપણે હાંકવા બેઠા છે, કેમ કે આપણે ટાટાની 16 ટાયર પહેલી વાર ગાડી હાંકવા બેઠા છે. જોવો તમે, આપણે ગાડી એટલી હલી જાય તો ગાડીને જરી કંઈ ખબર નથી પડતી. જોવો ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે તુલસી હોટલે વિડીયો પૂરો કર્યો હતો આગળનો. એટલે અત્યારે જોવો, આપણે ત્યાંથી આપણે તુલસી હોટલેથી નીકળ્યા હતા 3 વાગે, અને અત્યારે આપણે પહોંચ્યા છીએ વસરાજ હોટલ સોનગઢ. જે આપણે સોનગઢ પાસ કરીને વસરાજ હોટલ આવે ને ત્યાં આપણે 5 વાગે આવ્યા હતા. અને અહીંયા આપણે 2 કલાક ગાડી ટેકાવી દીધી છે. અત્યારે જો આપણે 7:30 થયા છે, અને 7:30 જો આપણે ઉઠીને અને હવે આપણે અહીંથી નીકળી છે. જો આપણે વસરાજ હોટલ છે. એટલે હવે આપણે જો 7:30 થઈ ગયા છે, અને જો તડકો કેટલો થઈ ગયો છે અત્યારમાં. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે અત્યારે આપણે નવાપુર બોર્ડર પાસ કરવાની છે. એટલે આપણે બોર્ડર ને એવું બધું પાસ કરી, એટલે હવે આપણે હાલ્યા જાય. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે વસરાજ હોટલેથી નીકળી છીએ, સોનગઢ બોર્ડરેથી. મિત્રો આપણે જોવો નવાપુર બોર્ડર પહેલાં ઊભા રહ્યા છે. જે આપણે સંજુભાઈની હોટલ છે ને ત્યાં આપણે અત્યારે જોવો ઊભા રહ્યા છીએ, કેમ કે આપણે ગાડી રહી એ થોડીક ઓવરલોડ દેખાય છે, કેમ કે આપણે ડાઉટફુલ જેવું છે. અને અત્યારે નવાપુર બોર્ડરે ચેકિંગ ચાલુ છે કાંટા ઉપર. એટલે હવે આપણે અહીંયા માલ જોઈએ યુટિલિટીમાં ક્રોસિંગ કરવો પડશે થોડોક માલ, કેમ કે આપણે 10 કિલો ઓવરલોડ હોય તો અત્યારે મેમાં દે છે આરટીઓ ઓફિસે, આરટીઓ બોર્ડરે. એટલે અત્યારે જો આપણે સાઈડમાં ગાડી રાખી દીધી છે. જો આપણે અહીંયા આગળ જ આપણે 500 મીટર નવાપુર બોર્ડર છે, અને આપણે અહીંયા સાઈડમાં રાખી છે, કેમ કે અહીંયાથી આપણે થોડીક લાદીના બોક્સ રહ્યા ને 10 જેવા બોક્સ ઉતારી લઈ એટલે ઉપાધિ નહીં. અને કેમ કે અત્યારે 3 ગાડી પોરબંદરની ગાડીને મેમાં આપ્યા છે 10-10 કિલો ઓવરલોડમાં. એટલે આપણે રિસ્ક નથી લેવું, કેમ કે આપણે છીએ અંદર લોડ, પણ તોય આપણે કાર્ટૂન નાખ્યા છે. એટલે કાર્ટૂનનો વજન કઈ રીતનો હોય કંઈ ખબર નથી, એટલે કાંટો આપણે કંઈ ચેક કરાવ્યો નહોતો. એટલે હવે આપણે અહીંયા આવે છે આપણે ભાઈ ઈવડા, હમણાં માલ આપણને આમાંથી 10 બોક્સ ઉતારી દે છે, એટલે પછી આપણે બોર્ડરે હાલ્યા જાય.
હવે મિત્રો આપણે જોવો માલ તો એટી નાખી દીધો છે અને અત્યારે જોવો આપણે બોર્ડરે પહોંચી ગયા છે નવાપુર અને અત્યારે જોવો આપણે એક કાંટો બંધ થયો છે ને એમાં ટ્રાફિક જામ થઈ ગયું છે જોવો તમે અહીંયા જોવો આપણે ડબ્બાવાળા ભાઈ છે અને બધા આડે આવરા નાખે જોવો તમે લો અત્યારે જોવો આપણે નવાપુર બોર્ડરે બધા વચ્ચે નાખે જો આ ભારત બેન્ચ વાળા વચ્ચે નાખીએ અને અહીંયા જો આ બધી વચ્ચે જ ગાડીઓ નાખીએ બધા જોવો એટલે હવે આપણે હળવે કાંટા ઉપર હેલા જાય મિત્રો આપણે જોવો માલ બધો ક્રોસિંગ કરી નાખ્યો છે બોર્ડર પાસ કરીને અને આપણે એક જોવો આપણે જસદણની ગાડી આપણને ભેગી થઈ ગઈ છે જોવો તમે આપણે જસદણ પાયાની ગોખલાણા ગામ છે ને ત્યાંની ગાડી ભેગી થઈ છે એટલે આપણને જોઈ ગયા એટલે જોવો આપણને સાઈડ ફેરવીને ગાડી લઈને આવ્યા છે અને આપણે વતન એકલા હતા એટલે આપણે જોવો તાલપત્રી ને એવું નાખવાનું છે એટલે આપણે ડ્રાઈવર ભાઈ રહ્યા આપણને તાલપત્રી હમણાં નખાવી દે છે જોવો આપણે આ જસદણ પાસે ગોખલાણા ગામ રહ્યું ને ત્યાંની ગાડી છે આપણે 9699 નંબરની ગાડી છે અને આપણે જોવો માલ રહ્યો એ નાખી દીધો છે પાછો બોલેરો પિકઅપ આપણે એવી હતી ને એમાંથી અને આપણે આ બોર્ડર વટીને જ રામદેવ હોટલ છે જોવો તમે એટલે હવે આપણે કે આપણું ટાયર એ જોવો ખોલીને રાખી દીધું છે કેમ કે ટાયર એ પંચર પડ્યું હતું એટલે હવે આપણે ટાયરને એવું જડાવી દઈ પછી મારી દઈ તાલપત્રી અને આ આપણે ભાઈ રિયાને ઈવડાવી છે ફોનમાં વાત કરે છે એટલે હવે આપણે તાલપત્રોને એવું મારી દઈ અને ટાયર ચડાવી દઈ પછી આપણે હોટલે આવેલા જાય ચા પાણી પીવા આપણે જોવો ટાયરને બધું ફિટિંગ થઈ ગયું છે અને તાલપત્રી મારી દીધી છે અને આપણે જસદણવાળા ભાઈ હતા ને તેને બધું જો કામ કરાવી દીધું હતું એટલે હવે એ નીકળે છે જો એને ગાડી આપણને કામ કરાવીને બધું નીકળી ગયા છે અને એને આપણે બારામતીથી ભરી હતી ઉપલેટાનો માલ અને આપણે હવે અહીંથી નીકળી કેમ કે આપણે જો બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરાવી દીધું છે ટાયરે ફિટિંગ થઈ ગયું છે મિત્રો આપણે જુઓ પંચર કરાવીને નીકળી ગયા છે અને અત્યારે આપણે પહોંચ્યા છે નવાપુર પાસ કરીને આપણે હિલા જઈએ છીએ જે આપણે એકતા હોટલ આવે ને વિસલવાડી પહેલાં ને અત્યારે આપણે જવો પહોંચી ગયા છે જો આપણે આગળ આ એકતા હોટલ છે અને આગળ હવે આવશે આપણે વિસલવાડી એટલે હવે આપણે હળવે હિલા જાય કેમ કે અત્યારે હવે તડકો થઈ ગયો છે વધારે એટલે હવે ઘાટ તો અત્યારે કંઈ ચડાવવો નથી કેમ કે અત્યારે જો આપણે ગાડી રહી 80-90 ઉપર તો ગાડી અત્યારે ઓટોમેટિક ગરમ થાય છે જો કેમ કે ગરમી દેવડી છે તડકો છે ને એટલે કેમ કે અત્યારે આપણે હાવ સ્લો લીવરે ગાડી હાકી છે ને તોય અત્યારે જો 90 ઉપર ગાડી ગરમ થાય છે આમાં ઘાટ ચડાવી તો ગાડી ગરમ જ થાય એટલે હવે અત્યારે આપણે ઘાટ નહીં ચડાવી આગળ ક્યાંક હોટલે રાખી દઈશું ઘાટ પહેલાં હવે આપણે હળવે હેલા જાય વિસલવાડી પહેલાં ઊભા રહ્યા છે અને આપણે કરિયાણું ને એવું લેવાનું હતું કેમ કે આપણે બધો સામાન લેવાની જેટલો હતો એ બધું આપણે આવર હોટલે નાખી દીધો હતો એટલે હવે બધો નવો મસાલો આપણે લઈ છે અહીંથી હોટલેથી જુઓ તમે આપણે આ કરિયાણાની દુકાન છે ના આપણે થોડોક નાસ્તો લઈ લીધો છે અને આમાં આપણે મસાલા બધા લીધા છે અને આપણા ગેસની બોટલ આપણે ખાલી થઈ ગઈ હતી એટલે આપણે જો આ દુકાન છે અને અહીંયા આપણે સ્પેશિયલ ખટારાવાળા માટેનું જ છે બધો સામાન મળી જાય અહીંથી એટલે હવે આપણે સામાન તો લઈ લીધો છે અને અહીંયા જો એક ભાવનગરની ગાડી છે એટલે હવે આપણે બધો સામાન મૂકી દઈ અને પછી નીકળી પછી કંઈક આગળ ઊભી રાખશું
આપણે હવે સામાન લઈને તો નીકળી ગયા છે અને હવે આપણે હાઈલા જાય કેમ કે અત્યારે તડકો થઈ ગયો છે વધારે એટલે હવે આગળ ક્યાંક હોટલે આપણે ગાડી રાખી દઈ કેમ કે હવે સીધો આપણે ઘાટ જ આવશે અને તડકો અત્યારે થઈ ગયો છે વધારે જોવો તમે આપણે વિસલવાડી પહેલા છે અને સામે જ આપણે હવે વિસલવાડી પાસ કરી એટલે તરત જ સાકરીનો ઘાટ આવી જાય છે કેમ કે તડકો અત્યારે જોવો આમ રોડ આખો વરાળું કાઢે છે હવે આપણે ક્યાંક હોટલે રાખી એક છાંયો હોય ત્યાં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો મિત્રો આપણે જુઓ ઘાટ પહેલાં માધવ હોટલ આવે ને એ માધવ હોટલે આપણે પહોંચ્યા છે એટલે હવે આપણે અહીંયા ગાડી ટેકાવી છે આપણે માધવ હોટલે પહોંચી ગયા છે એટલે હવે આપણે અહીંયા જ ગાડી રાખી દઈ કેમ કે આખો રોડ જેવો સુમસાન છે કોઈ ગાડીઓ આવતી નથી ને જાતી નથી કેમ કે બધા ગાડીઓ અહીંયા ટેકાવી દીધી છે ઓલી વખતે આપણે આવ્યા ત્યારે હોટલ બંધ હતી અત્યારે જોવો અહીંયા બધી ગાડીઓ જોવો સાઈડમાં બધી રાખી દીધી એ બધાએ છાંયા આપણને આપણા બાઇકમાં છાંયો છે કે નથી એ જોવી હવે જાય પછી ખબર પડે એટલે હવે આપણે માધવ હોટલે રાખી દઈએ ગાડી અહીંયા જો આપણે બધી જાજી ભાઈ કે પોરબંદરની જ ગાડીઓ બધી પડી છે મિત્રો આપણે જુઓ છાંયા ગાડી રાખી દીધી છે અને હવે આપણે હાલ્યા જાય જમવા આપણે જોવો અહીંયા લીમડાની છાંયા રાખી દીધી છે જો આપણે બધી ગાડીઓ અહીંયા પડી છે એટલે હવે આપણે હોટલે હાલ્યા જઈએ જમવા આપણે માધવ હોટલ મિત્રો આપણે જુઓ હોટલે જમવા બેસી ગયા છે અને જમવામાં જોવો આપણે બધું દેશી ખોરાક છે જોવો આપણે સલાડ છે ગોળ અથાણું અને આ બાજુ 4 ભાતના શાક છે રીંગણા છે સેવ ટમેટા અને દાળ છે અને આ આપણે દાળ ભાતની દાળ છે અને આ બાજુ ચણાની દાળ છે અને અહીંયા ઠંડી સાઈઝ છે એટલે હવે આપણે જમી લઈ અને આ આપણે માધવ હોટલનો વ્યૂ છે જુઓ તમે આપણે સાકરી ઘાટ પહેલાં હોટલ આવે છે માધવ હોટલ એટલે હવે આપણે જમી લઈ જમીને પછી કેમ કે આપણે કલાક 1.5 કલાક તો ગાડી અહીંયા જ રાખવાની છે 2 કલાક જેવી પછી આપણે ઘાટ નિરાંતે ચડશું મિત્રો આપણે જુઓ જમી લીધું છે અને જમીન હવે જો આપણે અહીંયા આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થઈ ગયા છે અને એમને વતન યુટ્યુબમાં ચેનલ છે જે આપણે યુટ્યુબ ચેનલમાં મારું ભાવનગર કરીને છે એ આપણને જો અહીંયા ભેગા થઈ ગયા છે જોવો તમે આપણે આમની ચેનલ યુટ્યુબમાં છે મારું ભાવનગર કરીને અને એ વતન આપણે ગાડીઓના વિડીયો ઉતારે છે અને એક અને તમારે ક્યાંનો માલ ભર્યો છે વિશાખાપટ્ટનમ છે ને હવે મારે વિજયવાડા છે હવે હાઈટ લગભગ તો છે હાઈટ બોર્ડરે નીકળી ગઈ હતી તો બસ તો હવે ક્યાંય નહીં નડે હા તો વાંધો નહીં વાંધો આવે મિત્રો આપણે જોવો આમની ગાડી છે મારું ભાવનગર કરીને છે અને તમારું નામ શું છે યુસુફ ખાન જો આપણે અમે રાખી દીધી છે એટલે હવે આપણે નીકળી અહીંથી અને એક આપણે જે આ પોરબંદરની ગાડી રહી ને એમાં વિશાખાપટ્ટનમનું ભરેલું છે અને આમાં વિશાખાપટ્ટનમ છે એટલે હવે આપણે નીકળી અહીંથી કેમ કે હવે તડકો તો છે હળવો પડી ગયો છે આપણે જુઓ નીકળવાની તૈયારી કરતા હતા કે આપણે ટાયર ચેક કરવા ગયા ને તો પાછું આપણે ટાયરમાં જે પંચર કર્યું હતું ને એ ટાયરમાં જુઓ અત્યારે એર પકડી લીધો છે જોવો તમે આપણે આ ટાયરમાં એર પકડ્યો છે
કેમ કે ઓમ પંચર કરાવી નીકળ્યા એટલે ઓમ પંચર નથી પડ્યું, પણ એર આવી ગયો છે ટાયરમાં. એટલે જોવો આપણે અહીંયા તાર દેખાઈ ગયા છે, વારા બારા નીકળ્યા છે. એટલે હવે આપણે આ ટાયર પાછું બદલાવવા જોઈશે. અને આ ટાયર રહીએ ને એ હવે આપણે લીપ એક્સેલમાં જવા દઈ. અને લીપ એક્સેલના ટાયર રહ્યા એ આપણે રેકડામાં જવા દઈ. એટલે અત્યારે તો આપણે હવે પાછી મહેનતનું થઈ ગયું છે. કેમ કે એક તો ત્યાં આપણે મહેનત કરીને આવ્યા હતા બોર્ડર વટીને, ત્યાં આપણે તડકાના જેકને એવું માર્યું હતું. અને હવે પાછા આપણે જેકને એવું મારવાનું છે. કેમ કે અત્યારે તડકાનો જેક મારવું એટલે વાત પૂછવામાં એવું થઈ જાય. પણ હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે જેકને એવું બધું મારી દઈ અને ટાયરને એવું બધું બદલાવી નાખી. મિત્રો આપણે જોવો જેકને એવું મારી દીધું છે, અને જેક મારીને ટાયરને એ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોવો આપણે આ લીપવાળું ટાયર રહ્યું ને આપણે આમાં ચડાવી દીધું છે. હવે આપણે જેક ઉતારી નાખી. આપણે જેક હવે જેકને ઉતારી લઈ. અને એક આપણે બાજુની ગાડીમાં ઈવડાઈ ઉતા છે, પણ એની ગાડીમાં જોવો પંચર પડેલું છે. જોવો તમે ઈવડાઈ ભાઈ ઉતા છે. એટલે હવે આપણે નીકળી, કેમ કે હવે ચા પાણી પીતા આવી પછી આપણે અહીંથી નીકળશું. આપણે પોરબંદર ભાઈને તાલપત્રીને એવું મરાવી દીધું છે. અને આપણે હવે જો હાથ પગ મોઢું ધોઈને અને હવે આપણે હોટલે આવેલા જઈશી ચા પાણી પીવા. એટલે હવે આ ચા પાણી પીને પછી આપણે નીકળી અહીંથી. આપણે જો યુસુફભાઈ તો અહીંયા આવી જ ગયા છે પહેલેથી. અને અહીંયા આપણે માધવ હોટલના ઓનર છે. ચા પાણી પીને નીકળી ગયા છે માધવ હોટલેથી. અને અત્યારે આપણે વાગ્યા છે 4:30. એટલે આપણે 4:30 હાલતા થઈ ગયા છે. અને અત્યારે જો આપણે ઘાટમાં હેલા જઈશું. આપણે સાકરીના ઘાટમાં પહોંચવા આવ્યા છીએ. કેમ કે આપણે ટાટાપોરે જ ઘાટ ચડાવવાનો હતો. કેમ કે ગાડી અત્યારે ગરમ થઈ બહુ, અને રોડ રહ્યો એ આખો વરાળું નાખતો હતો. અને આપણે બધું એ કામ એ બધું પતી ગયું. ટાયરની એ બધી એટલા બદલી થઈ ગઈ. અત્યારે જો આપણે ઘાટમાં હેલા જઈશી. ઘાટનો વ્યૂ જોવો તમે, 1 નંબર વ્યૂ આવે છે અત્યારે. અને ચોમાસામાં તો આખો લીલો છમ હોય. જોવો તમે. અને આપણે યુસુફભાઈ એ પાછળ આવેલા આવે છે. અને પોરબંદરની ગાડી જે આપણે હારે હતી એ પાછળ છે. એટલે હવે આપણે અડવે અડવે ઘાટ ચડી જાય. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ઘાટ ચડી જાય અડવે અડવે.
આપણે જો ઘાટને ચડી ગયા છે અને ઘાટ ચડીને અત્યારે આપણે પહોંચી ગયા છીએ દહીવેલ. જે આપણે દહીવેલ ગામ આવે ને મહારાષ્ટ્રમાં, ત્યાં અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ. અને અત્યારે અહીંયા બ્રિજનું કામ ચાલુ છે, કેમ કે આપણે બેંગ્લોર વાળી ગાડીઓ આવે ને બધી આપણે દહીવેલથી વળી જાય, જે આપણે આ બ્રિજ હેઠે થઈને જાય એ બધી આપણે માલેગાંવ સટાણા થઈને. મિત્રો આપણે જુઓ દહીવેલ ને એ બધી પાસ કરી લીધું છે અને દહીવેલ પાસ કરીને આપણે જે સાકરી વટીને દર વખતે પાણી ભરવા ઊભા રહીએ ને ત્યાં અત્યારે જુઓ ઊભા રહ્યા છીએ. અને હવે આપણે પાણી ભરતા આવી, કેમ કે આપણે જો ગાડી આપણે બધી હારે જ છે, જે આપણે ભાવનગરની ગાડી છે ને એ વખતે જો આપણે હાર છે એ જો આપણી ગાડી પાછળ ઊભી રાખી છે. અને આપણે સામેથી આપણે પાણી ભરવાનું છે, એટલે હવે આપણે પાણી ભરતા આવી. અને આ આપણે સાકરી ગામ પાસ કરીને પછી આવે છે, લગભગ ગાડીઓવાળા અહીંથી જ પાણી ભરે છે. તો મિત્રો આપણે જુઓ પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે જો ફિલ્ટર પ્લાન્ટ વાળાનું છે, અને આપણે અહીંયા દર વખતે અહીંથી જ આપણે પાણી ભરી છે. એટલે હવે આપણે પાણી ભરી લઈ પછી નીકળી ભરીને નીકળી ગયા છે. અને અત્યારે આપણે પહોંચ્યા છે નેર, જે આપણે નેર ગામ આવે ને ત્યાં અત્યારે જો આપણે પહોંચી ગયા છે. અને અત્યારે આપણે હેલા જઈએ છીએ બાયપાસમાં, કેમ કે અત્યારે આપણે આ બાયપાસ ચાલુ થઈ ગયો છે. પહેલાં આપણે ગામમાં થઈને રસ્તો જતો હતો, આ નેર ગામ છે. અત્યારે આપણે બાયપાસમાં થઈને હેલા જઈએ છીએ. હવે આપણે સીધા ઊભા રહીશું ધુલિયા, અને ધુલિયા જઈને પછી ખબર પડશે કે ભાઈ આપણે ક્યાં થઈને હાલવું એ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જુઓ ધુલિયા પહોંચી ગયા છે, અને આપણે ધુલિયા હાઈવે ઉપર ગાડી ઊભી રાખી છે, જે આપણે ઇન્દોરવાળો હાઈવે આવે ને ત્યાં અત્યારે જુઓ આપણે ઊભા રહ્યા છે. જો આપણે અહીંયા હવે ટાયરને એવું ચેક કરી લઈ અને આ કાચ સાફ કરવાના છે, એટલે કાચને એવું સાફ કરી નાખી પછી આપણે અહીંથી નીકળી. અને અહીંયા આપણે જોવો એસેસરીની બધી દુકાનો છે. તો આપણે સરદારજીની બધી બાજુ સરદારજી જ છે. અને આ આપણે ધોલિયાજી આપણે ટર્ન મારીને ત્યાર પછી આવે છે. હવે ત્યાં અત્યારે જોવો આપણે ઊભા રહ્યા છીએ. અને હવે આપણે કાચને એવું સાફ કરી નાખી પછી આપણે નીકળી અહીંથી. તો મિત્રો આપણે જોવો રનિંગ થઈ ગયા એ, અને હવે આપણે જઈશું આપણે ધુલિયાથી સીધા નાગપુર હાઈવે ઉપર, કેમ કે આપણે નાંદેડ થઈને હૈદરાબાદ જઈશું બેંગ્લોર બોર્ડર થઈને. એટલે હવે આપણે નાગપુર વાળો રોડ પકડી લઈ. મિત્રો આપણે જુઓ નાગપુર વાળો રોડ આવી ગયો છે, એટલે અહીંથી આપણે હવે ખાલી સાઈડ વળવાનું છે. અને આગળથી બ્રિજ હેઠેથી ડ્રાઈવર સાઈડ, એટલે આપણે સીધો રોડ આવી જઈએ છે નાગપુર હાઈવે. હા મિત્રો આપણે જુઓ નાગપુર વાળા રોડે ચડી ગયા છે, અને અત્યારે આપણે પહોંચ્યા છે એરોન્ડલ. એટલે આપણે એરોન્ડલને પાસ કરી હાઈલા જઈશું, અને હવે આગળ આવશે આપણે સીધું જલગાંવ. એટલે અત્યારે જો આપણે જલગાંવ વાળા રોડ ઉપર હાઈલા જઈશું. અને આપણે અહીંથી હવે 30-35 કિલોમીટર જલગાંવ બાકી રહ્યું છે. એટલે હવે આપણે હાઈલા જાય, અને હવે ક્યાંક આપણે સારી હોટલ આવે ત્યાં ઊભી રાખશું, કેમ કે ત્યાં આપણે જમી લઈશું. એટલે જોવી હવે, કેમ કે આપણે વચરાજ હોટલ તો વહી ગઈ છે.
હવે આગળ હવે ગમે સારી હોટલ આવે નહીં આપણે જમી લઈશું, નગર પછી જલગાંવ પાસ કરીને જમશું. એટલે હવે આપણે હેલા જાય. એટલે હવે નેક્સ્ટ સ્ટોપ હવે હોટલે કરશું આપણે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો આપણે જુઓ જલગાંવ પહેલાં ગાડી ઊભી રાખી છે અને અહીંયા આપણે એક મહારાષ્ટ્રવાળાની હોટલ છે જે રાધે કૃષ્ણ હોટલ. એટલે ત્યાં આપણે અત્યારે જુઓ જમવા ઊભા રહ્યા છે. આપણે રાધે કૃષ્ણ હોટલ છે મહારાષ્ટ્રવાળાની છે. એટલે આપણે અહીંયા જમવા ઊભી રાખી છે અને બાજુમાં આપણે જુઓ ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે અને અહીંયા આપણે જુઓ ગાડી ઊભી રાખી દીધી છે. એટલે હવે આપણે ઓલી વાંયા ગાડીઓ બે આપણી હારે હતી એ આપણે વાંયા એલી આવે છે. એટલે એને આપણે ફોન કર્યો હતો કે ભાઈ અહીંયા આવતા રહ્યો, અહીંયા આપણે જમી લઈ, જમીન પછી આપણે નીકળી અહીંથી. એટલે આપણે આગળ હતા એટલે આપણે જુઓ અહીંયા ફોન કરી દીધો છે. એટલે હવે એ આવે એટલે પછી આપણે જમી લઈ બધા હારે, જમીન પછી આપણે જલગાંવ પાસ કરી. મિત્રો આપણે જુઓ હોટલે તો ઊભા રહ્યા હતા પણ ત્યાં આપણે જમવાનું સારું નહોતું એટલે આપણે ત્યાંથી નીકળી ગયા હતા. અને આપણે હજી પોરબંદરવાળા ભાઈ છે એમની ગાડી જો આપણે હાંકવા બેઠા છે, કેમ કે આપણે ટાટાની 16 ટાયર પહેલી વાર ગાડી હાંકવા બેઠા છે. જોવો તમે, અને એ આપણે ગાડી હાંકી છે અને આપણી ગાડી જોવો આગળ હાલી જાય છે. આપણે આપણી ગાડી આગળ હાલી જાય છે. આપણે વિડીયોમાં લઈ લઈએ પહેલી વાર, કેમ કે આપણે કોઈથી વિડીયોમાં રનિંગ ગાડી કોઈથી નથી આવી, આજ પહેલી વાર આવશે. તો તમે આપણે ગાડી હાકે છે, યુસુફભાઈ હાકે છે આપણી ગાડી. અને આપણે 4 ટાયર ટાટાની ગાડી છે એ આપણે હાકી છે. મિત્રો આપણે જો સૌથી પહેલી વાર ટાટા ગાડી હાકી છે અને ટાટા ગાડી રહીને એ તો આપણે લેલન કરતા તો ઘણો ડિફરન્સ આવે છે, કેમ કે લેલન ગાડી રહી આપણે દબાઈને હાલે અને ટાટા ગાડી એકદમ આપણે ફ્રી હાલે છે, 4 ટાયરવાળી ગાડી. અને આપણે જો અત્યારે 80ની સ્પીડ કરી પણ તોય ગાડીને કંઈ ખબર જ નથી પડતી કે ભાઈ એસી હાલી જાય ગો હાલી જાય. જોવો તમે, આપણે ગાડી એસી હાલી જાય તો ગાડીને જરી કંઈ ખબર નથી પડતી. જોવો તમે, મિત્રો આપણે હવે જો હોટલે ઊભા રહ્યા છે અને આપણે ભૂસાવડ પાસ કરીને જે પહેલવાનની હોટલ આવે ને ત્યાં આપણે ઊભા રહ્યા છીએ. અને આપણે જે 4 ટાયર ગાડી હાંકતા હતા ને એ આપણે આવડિયા ગાડી હતી. આપણે આવડું આ 4 વ્હીલ હાંકતા હતા ટાટાનું. અને અત્યારે જો આપણે અહીંયા હોટલમાં રાખી દીધી છે અને હવે આપણે હાલ્યા છે જમવા. અને આપણી ગાડી રહી આપણે અહીંયા રાખી છે. જો આપણે
અહીંયા ગાડી રાખી છે, જે આપણે આ લીલી લાઈટ થાય ને એ, અને બીજી આપણે એક ભાવનગરની ગાડી રહી અહીંયા રાખી છે. એટલે હવે આપણે હોટલે આવેલા છીએ જમવા, જમીન પછી આપણે નીકળશું. એટલે હવે આપણે હોટલે જમવા આવેલા જઈએ, અને આપણે હોટલ છે પહેલવાનની હોટલ છે. આપણે ભૂસાવળ પાસ કરીને પછી આવે છે. મિત્રો આપણે જોવો હોટલે જમવા આવતા રહ્યા છે, અને જમવામાં આપણે જોવો મગાવ્યું છે સિંગ ભાજી અને મટકી. આપણે સિંગ ભાજી છે, સિંગ ભાજી અને મટકી મગાવી છે, અને છાશ છે. અને આપણે હોટલનો વ્યૂ છે પહેલવાન હોટલ. એટલે હવે મિત્રો આપણે જમી લઈ, જમીન પછી નીકળી. મિત્રો આપણે જોવો જમી લીધું છે, અને જમીન હવે આપણે અહીંથી નીકળી છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ભૂસાવળ હોટેલ જમવા ઊભા રહ્યા હતા. એટલે આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.